પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 6 ડિસેમ્બર 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. આપણે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. એસ્તરના પુસ્તકમાંથી એનો 8મો અધ્યાય અને બીજી કલમ. રાજાએ પોતાની મુદ્રિકા હામાનથી પાછી લઈને તે કાઢીને તેણે મોર્દખાઈને આપી, અને એસ્તરે મોર્દખાઈને હામાનના ઘરનો કારભારી ઠરાવ્યો. બહુ ઐતિહાસિક બાબત, ઐતિહાસિક પુસ્તકમાં ઈશ્વર જેવો શબ્દ ત્યાં આપણને જોવા મળતો નથી, પરંતુ આ પુસ્તકમાંથી ઘણી બધી બાબતો આપણે શીખી શકીએ છીએ. યહૂદીઓ સાથેનો ઈશ્વરનો સંબંધ એ આ પુસ્તકમાં આપણને જોવા મળે છે. અને જ્યારે મૂસાને પસંદ કર્યો, તેડ્યો, બળતું ઝાડવું બળતું હતું પણ ભસ્મ થતું નહોતું, એ આપણે જોયું હતું એક દિવસે. અહીં આગળ એનો મિનિંગ પણ હું તમને છેલ્લે બતાવું છું. હવે અહાસ્વેરોસ રાજા, એની રાણીનું નામ વાસ્તી રાણી, બહુ સુંદર ને દેખાવડી રાણી હતી. રાજાએ એક દિવસે દ્રાક્ષારસ પીને મગ્ન થયો અને મનમાં એને જે વિચાર આવ્યો એ અમલમાં મૂકવાની વાત કરી. કયો વિચાર આવ્યો? કે મારી રાણી વાસ્તી બહુ સુંદર છે અને એનું સૌંદર્ય બધા લોકોને હું બતાવું. એટલે એણે રાણીને કહ્યું કે મેં બધા લોકોને ભેગા કર્યા છે, હવે એની વચ્ચે તારે તારું સૌંદર્ય, તારું સ્વરૂપ બતાવવાનું છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે વાસ્તી રાણીએ ના પાડી, હું મારું સૌંદર્ય આવી રીતે જાહેરમાં કોઈને બતાવી શકું નહીં. જેના કારણે રાજા ગુસ્સે થયો, દુઃખી થયો. અને રાજાના જે સલાહકારો હતા એમણે સલાહ આપી કે રાજા સાહેબ, આ તો તમારું અપમાન કહેવાય અને પતિઓનું અપમાન કહેવાય, અને માટે હવે તમે એવો ઠરાવ કરો કે વાસ્તી રાણી તમારી આગળ કદી આવી જ ના શકે. અને એવો ઠરાવ કર્યો. એટલે વાસ્તી રાણી એ હવે રાજાની આગળ આવી શકે નહીં. પણ થોડા સમય પછી લોકોએ બીજી સલાહ આપી. એના જે સલાહકારો હતા ને, કે રાજા સાહેબ, તમે બીજી સુંદર રાણીની શોધ કરીએ અને તમને અમે રાણી લાવી આપીએ. અને એની શોધ કરી. ત્યારે પેલો મોર્દખાઈ, જે યહૂદી, એને કાકાની છોકરી, એનું યહૂદી નામ હદ્દાશાહ એટલે એસ્તર, એ પસંદ કરી. તું સુંદર છે, દેખાવડી છે અને રાજાને રાણીની જરૂર છે, તો તું ત્યાં જા. અને ઘણી બધીને બોલાવવામાં આવી. એમાંથી છેલ્લે એસ્તરની પસંદગી કરી. હવે એ સમયે એવું બન્યું, ઐતિહાસિક બોલે છે એ પ્રમાણે, કે રાજાને મારી નાખવા માટે, રાજાને નુકસાન કરવા માટે કેટલાક લોકો આયોજન કરતા હતા. ત્યારે આ એસ્તરને જે મોર્દખાઈ એ સાંભળી ગયો. એટલે મોર્દખાઈએ એસ્તરને કહ્યું કે રાજાને મારી નાખવાનું કાવતરું કર્યું છે. એટલે એસ્તર રાણીએ રાજાને કહ્યું કે આવું તમારા સંબંધી કાવતરું થયું છે ને પછી આગળ જતાં સાચું પડ્યું. એટલે રાજાને રાણી પ્રત્યે વધારે માન થયું.
હવે એ વખતે હામાનને રાજાએ ઊંચી પદવી આપી હતી, પરંતુ એ હામાન તો યહૂદીઓનો ખાસ વિરોધી હતો, યહૂદી પ્રજાનો વિરોધી હતો. યહૂદી પ્રજા કેમની કરીને નાશ પામે એના માટે પ્રયત્ન કરતો. રાજાની પાસે યહૂદીઓ વિરોધના કાયદા ઘડાવતા હતા, અને એમનો જો કાયદો ના પાડે તો, અને ઘણા બધા યહૂદીઓ કાયદો નહોતા પાડતા, ત્યારે હામાને કહ્યું કે આ યહૂદી પ્રજા એ તમારું કહ્યું માનતી નથી. અને એવા સમયે હામાને મોર્દખાઈને મારી નાખવાનું કાવતરું કર્યું, કારણ કે મોર્દખાઈ યહૂદીનો આગેવાન હતો. અને ત્યાર પછી એવું બન્યું કે જ્યારે રાજાને ખબર પડી કે હામાન એ દુષ્ટ છે, ખોટું આયોજન કરે છે, મારી પાસે ખોટા નિર્ણય લેવડાવે છે, અને છેવટે પછી એ રાજાએ હામાનને કહ્યું કે મેં તને જે વીંટી આપી હતી તું પાછી લાવ, અને મારે એ વીંટી મોર્દખાઈને આપવી છે. અને મોર્દખાઈને એસ્તરે એને કારભારી ઠરાવ્યો, માન આપ્યું અને સ્થાન આપ્યું. એટલે અહીં આગળ જે મિનિંગ છે યહૂદી પ્રજાના બચાવની બાબત, યહૂદી પ્રજાને મારી નાખવા માટે, એમનું કાસળ કાઢી નાખવાને માટે ઘણા બધા પ્રયત્નો હામાને કર્યા, પરંતુ એમાં નિષ્ફળ ગયો. કારણ કે એસ્તરના દ્વારા યહૂદી પ્રજાનો બચાવ થયો. અને એ પ્રમાણે ઇતિહાસ જોતાં જો આગળ ઘણી બધી બાબતો આવે છે કે યહૂદીઓનો કોઈકને કોઈક રીતે બચાવ થયો છે. અને છેલ્લે એ યહૂદી પ્રજા એક વખતે એકી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરશે, એ પણ આપણે પ્રકટીકરણમાં વાંચીએ છીએ. તો આજે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજની સહાય, કૃપા, દોરવણી અમારી સાથે રાખો, આજનો આશીર્વાદ આપો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.